कृतार्थोऽहं 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 न संशयः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यः वैष्णवेभ्यो नमो नमः। भगवद्गुणानुरागी भगवच्चरणानुरागी सर्व भगवदीय परिवारजनोને સદૈન્ય ભગવત સ્મરણ. કાકા બોલો પ્રભુ. જય શ્રી કૃષ્ણ. હવે આજનો આપણો જે આ પવિત્ર દિન છે એની પર કઈક થોડું લઈ શકાય તો તમારી અનુકૂળતા પ્રમાણે. જેના વિશે? ગુરુ પૂર્ણિમા પર. ગુરુ પૂર્ણિમા આપણે તૃતીય ધ્રુવની પરંપરા અનુસાર થોડું કઈક. ચોક્કસ સુંદર સૂચન છે, ચોક્કસ કરીશું. એના ઉપર ચર્ચા થોડી ઘણી નવું કરાવશું. હા ભલે ભલે. હા, ભક્તિ પોષણ નો ક્રમ લઈને પછી એના ઉપર થોડી ઘણી ચર્ચા અવશ્ય કરીશું. વાસ્તવમાં મારી પોતાની ઈચ્છા હતી. અરે વાહ 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 વાહ. ગુરુ પૂર્ણિમાનું મૂળ સ્વરૂપ શું છે, એનું શું મહત્વ છે, એના વિશે થોડી ઘણી ચર્ચા આજે અવશ્ય કરીશું. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. ચાલો. 39માં ચંદ્રાવલામાં દયારામભાઈએ પ્રેમ લક્ષણા ભક્તિનું બરાબર બરાબર. ચાલો. 39માં ચંદ્રાવલામાં પ્રેમ લક્ષણા ભક્તિનું જે ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રી ગોપીજનો એમના તરફ દયારામભાઈએ અને એના દ્વારા પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા સમજાવ્યો. હવે પ્રશ્ન એ થાય કે પ્રેમ લક્ષણા ભક્તિ મળે કેવી રીતે? ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રીમદ આચાર્ય ચરણોએ પ્રારંભમાં આજ્ઞા કરી, યથા ભક્તિ પ્રવૃત્તા સ્યાત્ તથોપાયો નિરૂપ્યતે. જે પ્રકારે ભક્તિ પ્રવૃત્ત થાય પુષ્કળ પ્રમાણમાં સમગ્ર પ્રાણી વૃદ્ધિ પામે એના ઉપાય નું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. ભક્તિ ઉત્પન્ન નથી કરતી, એની પાછળ કારણ એવું છે કે જીવ જયારે ભગવાનથી છૂટો પડ્યો ત્યારે પ્રભુએ એનું વરણ પ્રવાહ યા મર્યાદા યા પુષ્ટિમાં કરી રાખેલું છે. એટલે જો જીવ નું વરણ પુષ્ટિમાં થયું છે તો એનામાં ભક્તિનો બીજ ભાવ છે, મર્યાદામાં પણ છે, પણ ત્યાં ભક્તિનું સ્વરૂપ થોડું અલગ છે. અહીંયા આપણે ચર્ચા પ્રેમ લક્ષણા ભક્તિની કરી રહ્યા છીએ એટલે વાત પુષ્ટિ જીવની થશે. તો એનું જો વરણ પુષ્ટિમાં થયું છે તો એનામાં ભક્તિનું બીજ સુષુપ્ત અવસ્થામાં વિદ્યમાન છે
અને એટલે શ્રી આચાર્ય કહે છે એ બીજને અંકુરિત કરીને એ પુષ્કળ પ્રમાણમાં જે રીતે વૃદ્ધિ પામે, અંકુરમાંથી થડ ફૂટે, થડમાંથી ડાળી ફૂટે, ડાળીમાંથી પાન આવે, પાનમાંથી પુષ્પ આવે ને પુષ્પથી ફળ બેસે, ફલિત થાય. એ આખી પ્રક્રિયા ભક્તિ વર્ગીનીમાં ત્યાં ચરણો બતાવે. અહીંયા ભક્તિ પોષણમાં 40મા ચંદ્રવાલા એ પ્રક્રિયાને પાર પાડવા માટે જે સહાયક જોઈએ, જે કેટેલિસ્ટ જોઈએ, જે ઉદ્દીપક જોઈએ, એની વાત દયારામભાઈ કરી રહ્યા છે. તેવા સંગત હરિભક્તની કરે પ્રેમ ભક્તિ ઉત્પન્ન, એ કરે કૃતાર્થ એકલી, નવ જોઈએ કઈ સાધન, જોઈએ ન વય વિદ્યા વિત્ત વર્ણ, રૂપ પરાક્રમ પવિત્ર આચરણ, કેશો જોયા નથી કહો કે ઠામ, તો સુનો પ્રગટ બતાવું નામ. શ્રી હરિના પ્રેમી ભક્ત ભગવતીઓની સેવા અને સત્સંગ કરવાથી પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી શકાય છે. સાચા અર્થમાં સત્સંગ. સત્સંગ વિજ્ઞાન નિરૂપણ એવો એક ગ્રંથ શ્રી આચાર્ય ચરણોએ લખ્યો છે, અને આજે ફેસબુક ઉપર એનાથી સંબંધિત એક બહુ સુંદર પોસ્ટ પણ વાંચવામાં આવી હતી. સત્સંગના સ્વરૂપને પહેલા સમજી લેવું બહુ જ આવશ્યક છે. નહીં તો સત્સંગના નામે જો કોઈ વંચક નો ભેટો થઈ ગયો, બહુ જ ક્રૂર ભાષામાં, બહુ જ ખરબચડી ભાષામાં, બરછટ ભાષામાં કેવું હોય તો વંચક નો અર્થ થાય એવાનો જો કોઈનો ભેટો થઈ ગયો તો બેડો પાર થવાને બદલે બેડો ગરક થઈ જાય. એટલે અહીંયા સેવા સત્સંગ હરિભક્તની એનો અર્થ સમજાવતા કહે છે કે શ્રી હરિના પ્રેમી ભક્ત ભગવતીઓની સેવા અને સત્સંગ કરવાથી પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી શકાય છે. અર્થાત જે બીજ અંદર દબાયેલું છે એને અંકુરિત, પલ્લવિત, સુમિત, પુષ્પિત અને ફલિત કરવામાં સાચા પ્રેમી ભગવતીયનો સંગ ખૂબ જ ઉપકારક થાય છે. અને એ પ્રેમ ભક્તિ એકલી જ ભક્તને કૃતાર્થ કરી શકે છે. એમાં એને બીજા કોઈ સાધનની અપેક્ષા રહેતી જ નથી. ભક્તિ અને ભક્તિ પ્રાપ્ત કરવામાં આપણને વિચાર આવે કે ભક્તિ પ્રાપ્ત કરવા માટે શું ક્વોલિફિકેશન જોઈએ, શું ક્રાઇટેરિયા છે, કોને મળે, કેવી રીતે. પણ એમાં ઉંમર, વિદ્યા, દ્રવ્ય, જાતિ, સૌંદર્ય, પરાક્રમ કે પવિત્ર આચાર વિચારે કોઈની જરૂર રહેતી નથી. કદાચિત પ્રશ્ન કરશો કે કેવળ ભક્તિથી જ પ્રભુને પ્રાપ્ત કરનારા અમે તો જોયા નથી, એવા ભક્તો ક્યાં થયા છે? તો સાંભળો, એમના નામ હું પ્રગટ કરી બતાવું છું. હવે એના વિવેચનમાં શાસ્ત્રીજી સમજાવે છે, પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરવા માટે ઉંમર, વિદ્યા, દ્રવ્ય, ઉત્તમ જાતિ,
સૌંદર્ય, પરાક્રમ કે સદાચાર હોય કે ના હોય, એ કોઈ પણ સાધનોની જરૂર નથી. માત્ર પ્રેમી ભગવત ભક્તોની સેવા અને સત્સંગ કરવાથી જ પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ જો હમણાં જે વાત કરી એની પુષ્ટિ અહીંયા શાસ્ત્રી પણ કરી રહ્યા છે. પરંતુ આ વિકરાલ કલિકાલના પ્રચંડ પ્રતાપે હાલના સમયમાં ચાચા હરિવંશજી જેવા ઉત્તમ ભગવદીઓ પ્રાપ્ત થવા અતિ મુશ્કેલ છે. સત્સંગ કરવા જતા જો વંચકનો સંગ થઈ જાય તો તેઓ ધર્મથી ભ્રષ્ટ કરી ભક્તિ માર્ગથી જીવનું પતન કરે છે. માટે તેથી સાવધ રહેવા મહાનુભાવ શ્રી હરિરાયજી મહારાજે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ નામનો ગ્રંથ રચ્યો છે. એ વાંચીને ત્યારબાદ સત્સંગ કરવા વૈષ્ણવોને વિનંતી છે. મહર્ષિ નારદજી પણ 38મા સૂત્રમાં બતાવે છે, મુખ્યસ્તુ મહત્કૃપયૈવ ભગવત કૃપા લેશાદ્વા. પ્રેમ ભક્તિ મુખ્યત્વે ભગવાનના સ્વરૂપને, તત્વને યથાર્થ રૂપથી જાણી એમાં અનન્ય પ્રેમ કરવા વાળા પ્રેમી ભક્ત મહાપુરુષોની કૃપા. કેવા મહાપુરુષ, કેવા પ્રેમી ભક્ત એ બતાવી દીધું. ભગવાનના સ્વરૂપ તત્વને યથાર્થ રૂપથી જાણીને એમાં અનન્ય પ્રેમ કરવા વાળા આવા પ્રેમી ભક્ત, આવા ભક્ત પુરુષો, મહાપુરુષો એમની કૃપાથી અર્થાત એમના સત્સંગથી, કારણ કે એમનો સત્સંગ આપણને પણ પ્રભુના સાચા સ્વરૂપનું જ્ઞાન કરાવે અને સાચા સ્વરૂપનું જ્ઞાન થયા પછી પ્રભુમાં સાચી રીતે આચાર્ય ચરણોએ બતાવેલી રીતે ભક્તિનો ઉદય થાય. મનથી કલ્પિત પ્રકાર બિલકુલ નહીં ચાલે. ના કલ્પિત પ્રકારેણ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે. અને શ્રી આચાર્ય ચરણ પણ સેવા કૃતે ગુરુ રાજ્ય એ સ્પષ્ટ આજ્ઞા નવરત્ન ગ્રંથોમાં કરે છે. આવા ભક્ત મહાપુરુષોની કૃપાથી અર્થાત તેમના સત્સંગથી અથવા ભગવત કૃપાના લેશ માત્રથી, એક રંજક માત્ર પણ કૃપા નિધિ છે પ્રભુ, પણ એમાંથી એક કણિકા પણ મળી જાય તો એનાથી આવી પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવત સ્કંદ 11 12મો અધ્યાય શ્લોક 1 અને 2 ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આજ્ઞા કરે છે, યથા વરુંધે સત્સંગ સર્વસંગા પહોજી મામ. કે ઉદ્ધવ, સત્સંગથી હું જેવો વશ થાઉં છું, સત્સંગથી હું જેવો વશ થાઉં છું, એ સત્સંગનું સ્વરૂપ શું છે? એ સત્સંગનું લક્ષણ શું છે? સર્વસંગા પહો. સત્સંગ એને કહેવાય કે જે પ્રાપ્ત થયા પછી બીજા બધા સંગ છૂટી જાય. આ સાચા સત્સંગનું લક્ષણ છે. એવો સત્સંગ મળ્યા પછી એ સત્સંગ સિવાય બીજા કોઈનો સંગ રૂચે નહીં અને ક્રમશઃ સાવ છૂટી જાય. બહુ અઘરું છે. એ તો કેવી રીતે ચાલે છે? વ્યવહારમાં રહેવાનું, સમાજમાં રહેવાનું, સગાવાલામાં રહેવાનું. પણ એક વાત છે ભાઈ,
ગુજરાતીમાં કહેવત છે, મોર પીછે રૈયામાં. જેટલા પીછા વધારે હોય એટલો મોર વધારે સુંદર દેખાય. પણ એ જ પીછા મોરને ઉડવા દેતા નથી. મોરની ઉડવાની શક્તિ એ પીછાને કારણે રોધાઈ જાય છે. જેટલા પીછા ઓછા એટલું વધારે મોર ઉડી શકે. આમાં બધું આવી ગયું. કારણ કે આગળ વધારે પછી વિવરણ કરવું નથી. સર્વ સંગા બહો સત્સંગો. સત્સંગ પચ્યો, સત્સંગ હૃદયારૂઢ થયો. સત્સંગમાં જે કઈ સાંભળ્યું એ અંદર ઉતર્યું. એવું ક્યારે સમજાય કે બીજા સંગ આ રુચિકર લાગે ત્યારે. હે ઉદ્ધવ, બીજા સમસ્ત સંગોનું નિવારણ કરનાર સત્સંગથી હું જેવો વશ થાઉં છું તેવો યોગ જ્ઞાન ધર્મ વેદાધ્યયન તપ ત્યાગ ઇષ્ટાપૂર્ત દક્ષિણા વ્રત યજ્ઞ વેદ તીર્થ યમ નિયમ આ બધાને વશ થતો નથી. આથી સિદ્ધ થાય છે કે સત્સંગ દ્વારા પ્રેમ ભક્તિ ઉત્પન્ન થતા તે દ્વારા ભગવાન વશ થાય છે. માટે કૃપાલુ શ્રી કૃષ્ણચંદ્ર સેવા કરો. હવે એના ઉદાહરણ આપે છે. જેમ આ 40મા ચંદ્રવાળાના છેલ્લા પંક્તિમાં કહ્યું, થોડો પ્રગટ બતાવું નામ. આવા ઉદાહરણ ક્યાં છે? ધ્રુવજીને ક્યાં ભય હતું? ક્યાં હતું સુદામા ને ધન? ઉપજા ને રૂપ ક્યાં હતું? ઉગ્રસેનમાં શું પુરુષાસન? પુરુષાસન નહોતું ઉગ્ર રહે. ગજને ક્યાં હતી બ્રહ્મ વિદ્યા? ભારતીમાં ક્યાંથી શુભાચરણ? કેવળ ભક્તિ પામ્યા ગિરિધરણ. જેવો શ્રી કૃષ્ણ કૃપા. પુખ્ત ઉંમર વાળાને પ્રભુ પ્રાપ્ત થતા હોય તો ધ્રુવજીને પુખ્ત ઉંમર ક્યાં હતી? ફક્ત 5 વર્ષની ઉંમરમાં પ્રભુએ પ્રગટ થઈને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ધનથી પ્રભુ પ્રાપ્ત થતા હોય તો સુદામાજી પાસે ધન ક્યાં હતું? અરે કેવલ કૃપા કરી એના મુષ્ટિ તંડુલ સ્વીકારી એને કંચલ મહેલ કરી આપી. અંતે પોતાની પ્રાપ્તિ કરાવી. રૂપ વાળાને જો પ્રભુ પ્રાપ્ત થતા હોય તો કંસની દાસી સૈરંદ્રી ત્રિવક્રા 3 જગ્યાએથી વાંકી હતી. એનામાં રૂપ ક્યાં હતું? તથાપી એને ભગવાન પ્રાપ્ત થયા. પોતાના પરાક્રમથી યા પુરુષાસનથી જો પ્રભુ પ્રાપ્ત થતા હોય તો ઉગ્રસેન રાજામાં શું પુરુષાસન હતું? છતાં પણ એમના આજ્ઞાકારી બન્યા. કંસનો વધ કર્યા પછી મથુરાના રાજ સિંહાસન પર પોતે નથી બિરાજ્યા. ઉગ્રસેનમાં રાજ સિંહાસન પર બેસાડી અને પોતે એમની આજ્ઞામાં હાજર રહ્યા. ઉદ્ધવજીએ આનો બળાપો પણ વ્યક્ત કર્યો છે કે અમને બહુ દુઃખ થાય છે કે આપ ઉગ્રસેનની આજ્ઞામાં ઉભા રહો છો. અને બ્રહ્મ વિદ્યાથી જો પ્રભુ પ્રાપ્ત થતા હોય તો આ ગજેન્દ્ર હાથી એનામાં બ્રહ્મ વિદ્યા ક્યાં હતી? પરંતુ કેવળ ભક્ત્યા સુતોષ ભગવાન ગજયુથ પાયો. ભગવાન ભક્તિથી ગજેન્દ્ર ઉપર સંતુષ્ટ થયા અને પ્રત્યક્ષ પ્રગટ થઈ મગરથી ગજેન્દ્રને છોડાવી. અને જો શુભ આચરણથી જ ભગવાન પ્રાપ્ત થતા હોય તો રાજા જનકની નગરીમાં ધર્મ વ્યાધ શિકારી રહેતો હતો. કસાઈનો ધંધો કરતો હતો.
તથાપિ મહાજ્ઞાની ભક્ત હતો. હવે એનામાં સદાચાર ક્યાં હતું? સદાચાર ન હોવા છતાં ભગવત પ્રાપ્તિ થઈ હતી. વળી બીજા વાલ્મીકી મુનિ બ્રાહ્મણ હોવા છતાં દુસંગથી પારધીનો ધંધો કરતા હતા. એમનામાં કયો સદાચાર હતો? પરંતુ એક ક્ષણવાળના મહર્ષિ નારદજીના સત્સંગથી ભક્તિ પ્રાપ્ત થતા મહર્ષિ બની પ્રભુને પ્રાપ્ત થયા. ત્યાંથી જુઓ તો વિદુરજી કોણ હતા? દાસી પુત્ર હતા, શૂદ્ર, છતાં પ્રભુ એમની ભક્તિથી વશ થઈ દુર્યોધન જેવા છત્રપતિને ત્યજી વિદુરજીને ત્યાં જઈ એમના અતિથિ બન્યા. આ દ્રષ્ટાંતો જોતા સિદ્ધ થાય છે કે આ તમામ ભક્તોમાં કંઈ પણ સાધન ન હોવા છતાં કેવળ ભક્તિથી જ એમને પ્રભુ પ્રાપ્ત થયા હતા. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. હવે આ ચંદ્રાવલાનું વિવેચન આપણે આવતા અઠવાડિયે જોઈશું. તુષારભાઈએ જે સૂચન કર્યું આજનો પર્વ પર્વાત્મક ઉત્સવ એના વિશે થોડી ચર્ચા કરીએ. વાસ્તવમાં આજના પર્વનું નામ છે વ્યાસ પૂર્ણિમા. મહર્ષિ વેદવ્યાસજી આજના દિવસે બ્રજમાં જમનાવતા પાસે જ્યાં સારસ્વત કલ્પમાં યમુનાજીની 2 ધારાઓ વહેતી હતી એની વચ્ચેના ટાપુ પર દ્વીપ ઉપર પ્રગટ થયા. એના માટે વૈપાયન કહેવાયા. એટલે એની સ્મૃતિમાં આજનો દિવસ વ્યાસ પૂર્ણિમાના નામ પ્રસિદ્ધ છે. અને એના પ્રમાણ રૂપે આજે પણ બ્રજમાં 4 દિવસ 5 દિવસ ઉડિયા મેલા નામે બહુ મોટો મેળો ભરાય છે. લાખો ભાવિકો ત્યાં ગિરિરાજજીની આસપાસના પ્રદેશમાં આ મેળામાં ભાગ લેવા પહોંચે છે. અને લાખો ભાવિકો આજના દિવસ ગિરિરાજજીની પરિક્રમા કરે છે. વ્યાસ પૂર્ણિમા મહર્ષિ વ્યાસ મહર્ષિ વેદવ્યાસ જે 7 ચિરંજીવી શાસ્ત્રમાં બતાવ્યા છે એમાંના એક છે. અશ્વત્થામા બલિવ્યાસો હનુમાન છે વિભીષણ. પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવી. અને 8મા છે માર્કંડેય ઋષિ. તો 7 ચિરંજીવી માના એક મહર્ષિ વેદવ્યાસ છે. અને પૂજ્યપાદ સરકારશ્રી આજ્ઞા કરી એ પ્રમાણે આ કલ્પ શ્વેતવાળા કલ્પ ના અંત સુધી એમનું ઉપર અસ્તિત્વ છે. મહર્ષિ વેદવ્યાસ સર્વના ગુરુ છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આપણે ત્યાં સનાતન વૈદિક ધર્મના જેટલા પણ શાસ્ત્રો છે વેદથી લઈને ઉપવેદ પુરાણ આ બધા વેદ વ્યાસજીથી પ્રગટ થયેલા છે. તત્વાર્થ નિબંધના શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે વ્યાસો સ્માકમ ગુરુ. વ્યાસ આપણા ગુરુ છે, માટે એમનાથી વિરોધ કોઈ વાત આપણાથી સ્વીકારી શકાય નહીં. એટલે વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા આ અર્થમાં પણ મનાવવામાં આવે છે. આપણી સનાતન ધર્મની પરંપરા પ્રમાણે આ દિવસ પોતાના ગુરુ એમના થકી આપણે ઉપકૃત થયા છીએ.
ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. જેમણે અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનું અંજન આપણી આંખમાં આંજી આપણા ચક્ષુ ખોલ્યા છે, આપણને વિવેકપૂર્ણ દ્રષ્ટિનું દાન કર્યું છે, એમનું ઋણ વ્યક્તિને ચૂકવવાનો અવસર એ ગુરુ પૂર્ણિમા છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંયથી પણ કંઈક શીખ્યા હોય, કોઈએ પોતાના જ્ઞાનથી આપણને લાભાન્વિત કરીને આપણા ઉપર ઉપકાર થયો હોય, એ બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ આજનો દિવસ ગુરુ પૂર્ણિમા છે. હવે આપણા સંપ્રદાયની જો વાત કરીએ તો સંપ્રદાયમાં ગુરુ પૂર્ણિમા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ. ગુરુનું જે ઋણ આપણા ઉપર છે એને અભિવ્યક્ત કરવાનો દિવસ એ આપણી પવિત્ર બારસ, શ્રાવણ સુદ બારસ. સનાતન હિન્દુ ધર્મના અન્ય સંપ્રદાયોમાં ચાલી આવતી પરંપરાનું અનુકરણ કરીને કેટલાક વર્ષોથી આપણે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવતા થયા છીએ, પણ પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી આપણી ગુરુ પૂર્ણિમા ગુરુ પ્રત્યેનું ઋણ અભિવ્યક્ત કરવાનો, કૃતજ્ઞતા જ્ઞાપિત કરવાનો જે અવસર છે એ પવિત્ર બારસ છે. પ્રભુ સાથેનો યુગો યુગોથી ભૂલાઈ ગયેલો સંબંધ તાજો કરી ફરી એને પુનર્જીવિત કરી આપ્યો બ્રહ્મ સંબંધ દ્વારા. એ ક્યારેય ન ચૂકવી શકાય એવું ઋણ. એ ઋણ ગુરુના ચરણોમાં નિવેદિત કરવાનું અને કૃતજ્ઞતાના ભાવ રૂપે ગુરુને પ્રસાદી પવિત્ર અર્પણ કરવાનો એ દિવસ એ આપણો પવિત્ર બારસ છે. આજના દિવસનું પર્વાત્મક ઉત્સવ તરીકે એવા પ્રકારમાં પણ એક અલગ મહત્વ છે. આજના દિવસે લગભગ બધા ઘરોમાં શ્રી પ્રભુનો અભ્યનું સ્નાન થાય છે. તૃતીય ગૃહમાં પણ થાય છે. તૃતીય ગૃહની શિંગાર સેવા પ્રણાલી પ્રમાણે અક્ષય તૃતીયાથી ઉષ્ણકાલના કારણે જે મુકુટનો શૃંગાર બંધ થયો હતો એ મુકુટનો શૃંગાર આજથી ફરી શરૂ થાય છે. આજના દિવસના સામગ્રીના વિશેષ ક્રમમાં કચોરી પ્રભુને ભોગમાં આવે છે અને એટલે આજના દિવસને કચોરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ગુરુ પૂર્ણિમા આજનો દિવસ. અને ગુરુ વિશે મારા પ્રભુજીએ સર્વનિર્ણય પ્રકરણમાં લક્ષણો બતાવ્યા છે. જેમ અહીંયા હમણાં ભક્તિ પોષણમાં કીધું કે સત્સંગ કરવા માટે
કાચની કેમ પૂર્વમાં ચર્ચા કરી ચુક્યા છીએ. મુકુટનો શૃંગાર પ્રાણ લીલાના ભાવથી પ્રભુ અંગીકાર કરે છે. એક ગોચાર, એક રાસ અને એક દાન. હવે વર્ષાકાળ પૂરો થયા પછી શરદ ઋતુ આવશે અને શરદમાં રાસોત્સવ થવાનો છે. એ હિસાબે લગભગ આજના દિવસથી મુકુટનો શૃંગાર ફરી શરૂ થાય છે. શ્રી નાથદ્વારામાં અને નાથદ્વારામાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજીના ઘરમાં લગભગ 11 થી મુકુટનો શૃંગાર શરૂ થઈ જાય છે. ત્યારે તે ગૃહમાં આજના દિવસથી મુકુટનો શૃંગાર શરૂ થાય છે. મુકુટની સાથે કાચ નહીં આવે, બીજું કોઈ વસ્ત્ર ના આવે. કાચની અને ચરણારીમાં સુતા. કાચનીમાં 2 કાચની છે, એક નથી હોતી. કેટલાક મુકુટના શૃંગારમાં કાચની 2 અલગ રંગની પણ આવે છે. આ જેનો જે પ્રકાર છે એમાં ગુલાબી અને લીલી છે. તે ગૃહોની શૃંગાર પ્રણાલી પ્રમાણે કાચની ઘેરવાળી છે. એ ઘેરમાં ભક્તોને ઘેરવાનો ભાવ છે. અને મુકુટ નો આકાર મોર કાલા કરે ત્યારે એના પાછળના ઈચ્છાઓનો જે આકાર થાય છે એ આકાર મુકુટનો છે. મોર પ્રસન્ન થઈને નૃત્ય કરે, કલા કરે ત્યારે મયુરીને રસદાન કરે છે. પ્રભુ પણ મુકુટ ધારણ કરે છે ત્યારે ભક્તોને રસનું દાન કરે છે. ઉષ્ણકાળમાં અત્યધિક ગરમી હોવાના કારણે પ્રભુ મુકુટ ધારણ નથી કરતા. શીતકાળમાં ચરણારીમાં મોજા ધર્યા હોય અને અધિક શીત હોય, ગોચરણ માટે બહાર નથી પદાર્થ માટે મુકુટ નથી આવતો. બાકીના દિવસોમાં નિત્ય ગૃહની પ્રણાલીમાં બીજ, પાંચમ, આઠમ, 11 અને પૂનમ આ દિવસોએ પ્રભુ મુકુટ ધરે છે. સિવાય કે એ દિવસોમાં કોઈ ઉત્સવ આવતો હોય અને એ ઉત્સવનો કોઈ અલગ શૃંગાર પહેલેથી નિશ્ચિત થયેલો હોય તો મુકુટના બદલે એ શૃંગાર આવે. બાકી એ દિવસોમાં જો કોઈ ઉત્સવ કે બીજો કોઈ રીતનો શૃંગાર ના હોય તો આ દિવસોમાં તે ગૃહમાં પ્રભુ મુકુટ ધરે છે. એટલે આજનો દિવસ એ રીતે પણ સેવા પ્રણાલીમાં પણ મહત્વનો છે. આવતીકાલથી લાલ કે ઝૂલન કે ના એ ઢોળાનો ક્રમ શરૂ થશે. એની ચર્ચા કરીશું, પણ એ આવતા અઠવાડિયા ઉપર રાખીએ. 3 મિનિટ બાકી રહી છે બ્રેક આપવામાં. એટલે આ પશ્ચિમ ગાંધી 25% કરી શું કરી લઉં, પણ મુકુટ જો આજથી શરૂ થશે કાર્તિક સુદ આઠમ ગોપાષ્ટમી સુધી આવશે. પછી શીતકાળના લીધે બંધ થઈ જશે. ઠેઠ મહિનામાં શ્રીજીના પાટોત્સવ પછી 11 આવશે, મહાવદ 11 ત્યારે શરૂ થશે. પછી વૈશાખ સુદ એકમ પુરુષોત્તમજીના ઉત્સવ છેલ્લો ધરાશે. ત્યારથી બંધ થશે. તે આજે અષાઢ સુદ પૂનમે ધરાશે અને એ આજથી શરૂ થયો એ ગોપાષ્ટમી સુધી મુકુટનો શૃંગાર આવશે. આ નિત્ય ગૃહની શૃંગાર સેવા પ્રણાલી પ્રમાણે મુકુટનો શૃંગાર આ દિવસોમાં પ્રભુ ધારણ કરે છે. મુકુટ ધરે ત્યારે કાચની જ આવે, બીજું કોઈ વસ્ત્ર આવે નહીં. મુકુટ કાચનીનો જ શૃંગાર આવે. કાચનીનો જે ભાવ છે, જે હમણાં વાત કરી, ભક્તોને ઘેરવાનો ભાવ છે. હા, હોળી પછી જયારે મુકુટ શરૂ થાય, અરે શ્રીનાથજીના પાટોત્સવ પછી
ત્યારે થોડી થોડી ઠંડી હોય એટલે વક્ષસ્થળ પર ચોલી આવે. કાચની અને નિખન તો ધરે પણ વક્ષસ્થળ પર ચોલી આવે. પણ અત્યારે આવે જયારે અનુકૂળ શરૂ થશે તો નવવિલાસ સુધી વક્ષસ્થળ પર ચોલી નહીં આવે. કેવળ કટીથી નીચે કાચની અને નિખન જ આવશે. આ આખી એવા શિંગાર પ્રણાલીની જે રીત છે એ અહીંયા મેં રજૂ કરી. હવે હરિરાય ચરણોએ જે આજ્ઞા કરી સત્સંગ માટે ધ્યાન રાખવું. શરદ પૂર્ણિમા પણ ચોલી આવશે તો એટલે જ કહું છું કે નવવિલાસ સુધી ચોલી નહીં આવે. નવવિલાસ સુધી ચોલી નહીં આવે. નવવિલાસ પછી જયારે મુકુટ કરશે ત્યારે ચોલી અવશ્ય આવશે. શરદ પૂર્ણિમા પર શ્યામ ચોલી આવશે. ચાલો હવે આપણો બ્રેકનો સમય નજીક આવી રહ્યો છે. એક જ મિનિટ બાકી રહી છે. હવે પછી બ્રેક પછી સરકારશ્રીની નામાવલીનો ક્રમ અને ત્યાર પછી આપણા પ્રશ્નોની ચર્ચાનો ક્રમ એ રીતે આપણો પ્રશ્નોનો ક્રમ રાખીશું. ઈડોરા વિશે પણ ચર્ચા કરવી છે. આજે સમય નથી. ઈડોરા હજી આવતીકાલે શરૂ થવાના છે એટલે આવતા અઠવાડિયે ઈડોરા વિશે ચર્ચા કરીશું. કીર્તનનો પણ 2 અઠવાડિયા પહેલા બહુ ભારપૂર્વક સૂચનો આવ્યા હતા કે કીર્તનનો ક્રમ દર અઠવાડિયે લેવાનો રાખો. આજે એક કીર્તન વર્ષાકાળનું નયનાબેન મોદીએ મોકલ્યું છે બરહાર રાગમાં. બોલો ભાઈ. કાલે ઇન્દોરાનું અધિવાસન થયું.